જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આપને અમારી ચેનલ સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો અચૂક સબસ્ક્રાઈબ કરો। હર હર મહાદેવ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માઘ સ્નાનનો 3જો અધ્યાયનો શ્રવણ પાઠ કરશું। હર હર મહાદેવ। રાજા દિલીપ કહેવા લાગ્યા કે મહારાજ, આ પર્વત કેટલો ઊંચો અને કેટલો લાંબો અને કેટલો પહોળો છે। ત્યારે વસિષ્ઠી કહેવા લાગ્યા કે 36 યોજન। 36 યોજન બરાબર 1 યોજન। 1 યોજન 4 કોસનો હોય છે। 36 યોજન ઊંચો, ઉપર ટોચ પરથી 10 યોજન પહોળો અને નીચેથી 16 યોજન પહોળો છે, જે હરિ, ચંદન, આંબો, મદાર, દેવદાસ અને અર્જુનના વૃક્ષોથી સુશોભિત છે। દુર્ભિક્ષથી દુઃખી થઈને આ સુંદર પર્વતને અને ફળ ફૂલોથી પરિપૂર્ણ જોઈને ભૃગુ ત્યાં રહેવા લાગ્યા અને ત્યાંની કંદરાઓ, વનો અને ઉપવનોમાં ઘણા દિવસો સુધી તેઓ ભૃગુ ઋષિ તપ કરતા રહ્યા। આ પ્રકારથી જ્યારે ભૃગુ ઋષિ ત્યાં પોતાના આશ્રમમાં રહેતા હતા તો એક વિદ્યાધર તેની પત્ની સહિત ત્યાં ઉતર્યો। તેઓ અત્યંત દુઃખી હતા। તેમણે ભૃગુ ઋષિને પ્રણામ કર્યા અને ઋષિએ મધુર સ્વરમાં તેઓને કહ્યું કે વિદ્યાધર, તમે ખૂબ જ દુઃખી લાગો છો, તેનું કારણ શું છે? ત્યારે વિદ્યાધર કહેવા લાગ્યા કે મહારાજ, પુણ્યનું ફળ મેળવી સ્વર્ગ તથા દેવતુલ્ય શરીર મેળવીને પણ મારું મુખ વાઘ જેવું છે। આ કારણ મારા દુઃખ અને અશાંતિનું છે। આ ન જાણે ક્યાં પાપનું ફળ છે। મારા ચિત્તની વ્યાકુળતાનું બીજું કારણ પણ સાંભળો। આ મારી પત્ની અતિ રૂપવાન, મધુર વચન બોલનારી, નૃત્ય અને ગાવાની કલામાં પણ અતિ પ્રવીણ, શુદ્ધ ચિત્તવાળી, 7 સુરોવાળી, વીણા વગાડનારી, જેણે પોતાના કંઠથી ગાઈને નારદજીને પ્રસન્ન કર્યા, નાના સ્વરોના નાદથી વીણા વગાડી કુબેરને પ્રસન્ન કર્યા, અનેક પ્રકારના નૃત્ય તાલથી શિવજી મહારાજ પણ અતિ પ્રસન્ન અને રોમાંચિત થયા। શીલ, ઉદારતા, રૂપ તથા યૌવનમાં સ્વર્ગની કોઈ અપ્સરા પણ તેના જેવી નથી। ક્યાં એવી ચંદ્રમુખી સ્ત્રી અને ક્યાં હું વાઘ જેવા મુખવાળો? આ ચિંતા હંમેશા મારા હૃદયને બારે છે। વિદ્યાધરના આવા વચન સાંભળી ત્રણેય લોકોના ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાત જાણનારા તથા દિવ્ય સૃષ્ટિવાળા ઋષિ કહેવા લાગ્યા કે હે વિદ્યાધર, કર્મના વિચિત્ર ફળને મેળવીને જ્ઞાની પુરુષ પણ મોહને પ્રાપ્ત થઈ જાય છે। માખીના પગ જેટલું વિષ પણ પ્રાણ હરનારું થઈ જાય છે। નાના નાના પાપોનું ફળ પણ અત્યંત દુઃખદાયી બની જાય છે। તમે માઘ માસની એકાદશીનું વ્રત કરીને દ્વાદશી ન આવે ત્યાં સુધી શરીરમાં તેલ લગાડ્યું। આ પાપ કર્મથી તમે વાઘ થયા। એકાદશીના દિવસે ઉપવાસ કરી દ્વાદશીએ તેલ લગાવવાથી રાજા પુરુરવાને પણ કુરૂપ શરીર મેળવ્યું હતું। ત્યારે તે પોતાના કુરૂપ શરીરને જોઈ દુઃખી થઈને હિમાલય પર્વત પર દેવ સરોવરના કિનારે ગયો। વિધિપૂર્વક શુદ્ધ સ્નાન કરી ઘાસના આસન પર બેસી ભગવાન કમલ નેત્ર, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરનારા, પીતાંબર પહેરેલ, વનમાળા ધારણ કરેલ વિષ્ણુનું ચિંતન કરતા રાજા પુરુરવાએ 3 માસ સુધી નિરાહાર રહી ભગવાનનું ચિંતન કર્યું। આમ 7 જન્મોમાં પ્રસન્ન થનાર ભગવાન રાજાના 3 માસના તપમાં જ અતિ પ્રસન્ન થયા અને માઘ માસની શુક્લ પક્ષની એકાદશીએ પ્રસન્ન થઈ ભગવાને પોતાના શંખના જળથી રાજાને પવિત્ર કર્યા। ભગવાને તેને તેલ લગાવવાની વાત યાદ અપાવતા સુંદર દેવતાઓ જેવું રૂપ આપ્યું, જેને જોઈને ઉર્વશી પણ તેને ચાહવા લાગી અને રાજા કૃતકૃત્ય થઈ પોતાના નગરમાં ચાલ્યા ગયા। ભૃગુ ઋષિ કહેવા લાગ્યા કે હે વિદ્યાધર, આથી તમે દુઃખી થાવ છો। જો તમે તમારું આ રાક્ષસી રૂપ છોડવા માંગો છો તો મારું કહેવું માની જલ્દી પાપનો નાશ કરનારી હેમકૂટ નદીમાં માઘમાં સ્નાન કરો, જ્યાં ઋષિ સિદ્ધ દેવતા નિવાસ કરે છે। હવે હું તેની વિધિ બતાવું છું। તમારા સદભાગ્યે માઘ માસ આજથી 5મા દિવસે શરૂ થનાર છે। પોષ શુક્લ એકાદશીથી આ વ્રતનો આરંભ કરો। જમીન પર સૂવું
જીતેન્દ્રિય રહી દિવસમાં 3 વાર સ્નાન કરી મહિના સુધી નિરાહાર રહો. બધા જ ભોગોનો ત્યાગ કરી 3 સમય ભગવાન વિષ્ણુનું પૂજન કરો. જ્યારે તમે દ્વાદશીના દિવસે શિવજી સ્તોત્ર અને મંત્રોથી પૂજન કરશો તો તમારું મુખ કામદેવ સમાન થઈ જશે અને દેવતા પણ તમારું મુખ જોઈ ચકિત થઈ જશે અને તમે તમારી પત્ની સાથે સુખપૂર્વક ક્રીડા કરશો. માઘ માસના પ્રભાવને જાણી સદા માઘમાં સ્નાન કરો. પાપ અને દરિદ્રતાથી બચવા માટે મનુષ્યને સદા યત્નથી માઘ માસનું સ્નાન કરવું જોઈએ. આ સ્નાન બધા દાનો અને યજ્ઞોનું ફળ આપે છે અને પાપોનો નાશ થાય છે. વશિષ્ઠી કહે છે કે હે રાજા, દિલીપની આ કથા ભૃગુજીએ વિદ્યાધરને સંભળાવી. માઘ યોગોથી પણ અધિક તથા યજ્ઞોથી અધિક ગર્જના કરે છે. પુષ્કર, કુરુક્ષેત્ર, બ્રહ્મવ્રત, કાશી, પ્રયાગ તથા ગંગાસાગર જેવા સંગમોથી મનુષ્યને જે ફળ 10 વર્ષમાં મળે છે તેટલું જ ફળ માઘમાં સ્નાન કરવાથી 3 દિવસમાં મનુષ્યને મળે છે. તેમાં કોઈ પણ સંશય નથી કે ચિરકાળ સુધી સ્વર્ગમાં રહેવાની ઈચ્છા કરનાર મનુષ્યને સદા માઘમાં સ્નાન કરવું જોઈએ. આયુષ્ય, આરોગ્ય, ધન, રૂપ, કલ્યાણ અને ગુણ પ્રાપ્ત કરનારાઓને માઘનું સ્નાન ક્યારેય છોડવું જોઈએ નહીં. સ્નાન કરનાર આ લોકથી પરલોકમાં સદા સુખ પ્રાપ્ત કરે છે. વશિષ્ઠી કહે છે કે હે દિલીપ, ભૃગુજીના આ વચન સાંભળીને તે વિદ્યાધર તેની પત્ની સહિત તે સ્થાન પર પર્વતના ઝરણામાં માઘ માસનું સ્નાન કરતા રહ્યા અને એના પ્રભાવથી તેનું મન દેવ સમાન થઈ ગયું અને તે મણિગીર પર્વત પરથી આનંદથી રહેવા લાગ્યા. અને ભૃગુજી પણ નિયમની સમાપ્તિ થતાં શિષ્યો સહિત નદીના તટ પર આવી ગયા. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.